સ્વાગત છે મિત્રો આજની આ ખાસ વિડીયોમાં। મિત્રો આજે આપણે આ વિડીયો દ્વારા જાણીશું કે કન્યા વિદાય સમયે ચોખા પાછળ કેમ ફેંકવામાં આવે છે। તો ચાલો જાણીએ। મિત્રો લગ્ન પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રથાઓને અનુસરવામાં આવતી હોય છે। તો દરેક પરિવાર તેમની પેઢી દર પેઢીની પરંપરા અનુસાર પણ કેટલાક રિવાજોનું પાલન કરતા હોય છે। પણ કન્યા વિદાય સમયની એક વિધિ એવી પણ છે કે જેનું અચૂક પાલન કરવામાં આવે છે અને આ વિધિ એટલે કે ચોખા ઉછાળવાની પ્રથા। આ પ્રથા આજે ચોખા રસમના નામે પણ પ્રસિદ્ધ છે। પણ પ્રશ્ન તો એ છે કે શા માટે કરવામાં આવે છે આ ચોખા ઉછાળવાની વિધિ? આખરે કન્યા તેની વિદાયના સમયે શા માટે પાછળની તરફ ફેંકે છે ચોખા? આવો આજે વિવાહની આ રસપ્રદ વિધિ પાછળના ગૂઢાર્થને જાણવાનો પ્રયત્ન કરીએ। શું છે વિધિ? લગ્નની બધી ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ અને કન્યા તેના પિતાનું ઘર છોડે તે પહેલાં આ વિધિ કરવામાં આવે છે। આ સમયે કન્યાની બહેન, મિત્ર અથવા ઘરની કોઈ સ્ત્રી હાથમાં ચોખાની થાળી લઈને તેની બાજુમાં ઊભી રહે છે। આ થાળીમાંથી કન્યાએ 5 વખત બંને હાથથી ચોખા ઉપાડવાના હોય છે અને તેની પાછળની તરફ ફેંકવાના હોય છે। આ ચોખાને કન્યાના માતા પિતા કે પરિવારજનો કોઈ વસ્ત્રમાં ઝીલી લે છે અને પછી તેને એક થેલીમાં એકત્ર કરી દે છે। કેટલાક પરિવારોમાં ઘઉં કે અન્ય કોઈ અનાજ ઉછાળવાની પ્રથા પણ હોય છે, પણ પ્રચલિત પ્રથા તો અક્ષત એટલે કે ચોખા ઉછાળવાની છે। ધાર્મિક વિધિ મુજબ આ ચોખા જેની પાસે જાય છે તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। શું છે આ વિધિનું રહસ્ય? ચોખા ઉછાળવાની પ્રથા એ લગ્ન સમયે કન્યા દ્વારા કરવામાં આવતી સૌથી વિશેષ વિધિમાંની એક છે, જેની પાછળ તેના માતા પિતાની પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ તે પ્રગટ કરે છે। આવો આ વાતને વિવિધ માન્યતાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। 1. હિન્દુ ધર્મમાં ઘરની પુત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। જેના ઘરે લક્ષ્મી રહે છે એના ઘરમાં સુખ રહે છે, એટલે લક્ષ્મી સ્વરૂપ દીકરી તેના ઘરથી જતા પહેલાં ચોખા અને સિક્કા ફેંકીને પરિવારને આપી જાય છે, એ ભાવના સાથે કે તેનું પિયર હંમેશા સંપત્તિથી ભરપૂર રહે। તેની પાછળનો ભાવાર્થ એ છે કે હું જાઉં છું પણ આ ચોખાના રૂપમાં રહેલી લક્ષ્મી મારી પાછળ રહેનારા પરિવાર સાથે હંમેશા રહેશે। 2. આ વિધિથી કન્યાના પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેમાં સમૃદ્ધિનું આગમન થાય છે। દેવી લક્ષ્મી બંને પરિવારમાં સ્થિર થાય છે। 3. ચોખાને અક્ષત કહે છે, એટલે કે જે ખંડિત ન હોય। કહે છે કે અખંડિત ચોખાને ઉછાળવાથી જીવનમાં અખંડ આશીષની પ્રાપ્તિ થાય છે અને નવયુગલને બાળકનું સુખ પ્રાપ્ત થાય છે તેવી ભાવના તેમાં રહેલી છે। તો હવે પછી જ્યારે આપણા પરિવારમાં કોઈ વિવાહ પ્રસંગે આ વિધિ થઈ રહી હોય ત્યારે તેના મહત્ત્વને પણ ધ્યાનમાં રાખજો અને બીજું કે આ વિડીયો શેર પણ કરજો જેથી બીજા લોકોને જાણકારી મળે। ધન્યવાદ।